નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમન એના પ્રથમ ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ કેવી રીતે આપી શકાય તથા ચિત્ર આલેખ પરથી માહિતીનું અર્થઘટન કેવી રીતે કરી શકીએ છીએ એનો ખ્યાલ મેળવીશું. જો તમે પ્રથમ વખત મારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો વિડીયોને લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો અભ્યાસ કરીએ પ્રકરણ 9 માહિતીનું નિયમન. તમે તમારા વર્ગ શિક્ષકને તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની હાજરી અથવા દરેક કસોટી કે પરીક્ષા પછી તમારા માર્ક્સની નોંધ કરતા જોયા હશે. તે જ રીતે ક્રિકેટનો સ્કોરબોર્ડ પણ જોયું હશે. સ્કોરબોર્ડના અહીં તમને બે ઉદાહરણ આપેલા છે. જેમ કે અહીંયા બોલરનું નામ છે ઓવર, મેડન ઓવર, આપેલા રન, મેળવેલ વિકેટ. જેમ કે અહીંયા બોલર એ 10 ઓવર નાખે છે, જેમાંથી 2 ઓવર મેડન અને 40 રન આપે છે અને એ 3 વિકેટ મેળવે છે. અહીંયા આપણને જુદા જુદા બોલરની માહિતી આપેલી છે. એ જ પ્રમાણે અહીંયા આપણને બીજા કોષ્ટકમાં બેટ્સમેનનું નામ, એને બનાવેલા રન, સામનો કરેલ બોલ અને સમય અહીંયા કોષ્ટકમાં આપણને દર્શાવેલું છે. તમે જાણો છો કે નોંધેલ માહિતી પરથી ક્રિકેટની રમતમાં કોણ જીતશે કે હારશે તે સરળતાથી કહી શકાશે નહીં. આ સ્કોરબોર્ડ પરથી રમત અંગેની અગત્યની ઉપયોગી માહિતી જાણી શકાય છે. દાખલા તરીકે સૌથી વધારે રન કરનાર ખેલાડીએ સામનો કરેલ બોલ અને લીધેલ સમય આપણે શોધી શકીએ છીએ. આવું તમે ક્રિકેટ મેચમાં પણ જોયું હશે. તેવી જ રીતે તમારા રોજિંદા જીવનમાં આ પ્રકારના કેટલાક આંકડા, ચિત્રો અને નામના બનેલા કોષ્ટક તમે જોયા હશે. આ કોષ્ટકો આપણને માહિતી પૂરી પાડે છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. આપણે જે રોજબરોજના આંકડાઓ ભેગા કરીએ છીએ એને આપણે માહિતી તરીકે ઓળખીએ છીએ. માહિતીની નોંધ. પિકનિક માટે તૈયારી કરનાર એક વર્ગનું ચાલો ઉદાહરણ લઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે કેળા, સફરજન, નારંગી અને પેરુમાંથી તમને કયું ફળ પસંદ છે? ઉમાને તેને યાદી તૈયાર કરવાનું કહ્યું. તેણે બધા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી. દરેકના નામ સામે પસંદગીનું ફળ લખ્યું. પસંદગી પ્રમાણે ફળની વહેંચણી કરવામાં આ યાદી શિક્ષકને મદદરૂપ થશે. ચાલો આપણે યાદી જોઈએ. અહીંયા આપણને આપેલું છે રાગમને કેળા ભાવે છે, પ્રીતિ સફરજન, અમર પેરુ, ફાતિમા નારંગી. આમ તમને દરેક વિદ્યાર્થીના નામની સામે અહીંયા તમને ફળ લખેલા છે. વર્ગમાં કેટલા કેળા જોઈશે તેની માહિતી શિક્ષકે મેળવવી હોય તો તે એક પછી એક નામ યાદી પ્રમાણે વાંચશે અને કુલ કેટલા કેળાની જરૂર છે તે ગણી શકે છે. એ જ પ્રમાણે સફરજન, પેરુ અને નારંગીની સંખ્યા જાણવી હોય તો પણ શિક્ષકે આ જ રીતનો ઉપયોગ કરવો પડશે. આ કામ ખૂબ જ કંટાળાજનક અને ખૂબ જ સમય માંગે તેવું છે. જો 50 વિદ્યાર્થી હોય તો આ કામ કેટલું કંટાળાજનક બને. સલમાને બીજો વિચાર આવ્યો. તેણે ભોંયતળિયા પર 4 ચોરસ બનાવ્યા. દરેક ચોરસ પર એક જ પ્રકારના ફળ મૂક્યા. તેને વિદ્યાર્થીને કહ્યું કે દરેક ચોરસમાં એક આંકડો મૂકો જે તમારી ફળની પસંદગી પ્રમાણેનો હોય. જેમ કે વિદ્યાર્થીને કેળા પસંદ હોય તો કેળા માટે અંકિત કરેલા ચોરસમાં તેઓ કાંકરા મૂકશે. દરેક ચોરસના કાંકરા ગણતા સલમા ઝડપથી કહી શકે છે કે કયા પ્રકારના કેટલા ફળ જોઈશે. તે તેને જોઈતી માહિતી ઝડપથી અને પદ્ધતિસર જુદા જુદા ચોરસમાં પથ્થર મૂકીને મેળવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિ 40 વિદ્યાર્થીઓ માટે કોઈ પણ 4 ફળ લઈને કરો. કાંકરાની જગ્યાએ શીશીના ઢાંકણા કે સિક્કા પણ તમે લઈ શકો છો. માહિતીનું સંગઠન. રોનાલ્ડે
પેન અને કાગળની મદદથી સલમાએ મેળવેલી માહિતી મેળવી છે. તે વિદ્યાર્થીઓને બોલાવીને કાંકરે મૂકવા માંગતો નથી. તેને નીચે પ્રમાણેનો ચાર્ટ તૈયાર કર્યો. જેમ કે ફળનું નામ, કેળા, નારંગી, સફરજન, પેરું. જે બાળકોને કેળા પસંદ છે એમની સામે ખરાની નિશાની કરે છે. જે બાળકોને નારંગી પસંદ છે એની સામે ખરાની નિશાની કરે છે. સફરજન અને પેરું માટે પણ તે આવું જ કરે છે. હવે તે નિશાનીને ગણીને તેની સંખ્યા લખે છે. જેમ કે કેળા માટે 8, નારંગી માટે 3, સફરજન માટે 5, પેરું માટે 4. તો આ પ્રમાણે માહિતી પરથી શિક્ષક સરળતાથી કેટલા બાળકને કેળા, કેટલા બાળકને નારંગી, કેટલા બાળકને સફરજન અને કેટલા બાળકને પેરું ભાવે છે તેની માહિતી આપણે ઉદાહરણ 1 મધ્યાહન ભોજન અંતર્ગત શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે. શિક્ષકે આ માહિતી એકઠી કરવાનું કામ મારિયાને સોંપ્યું. મારિયાએ તે માટે પેપર અને પેન્સિલનો ઉપયોગ કર્યો. એક ખાનામાં ખોરાકની પસંદગી લખી અને દરેક વિદ્યાર્થીની પસંદગી પ્રમાણે તેની સામે લીટીની નિશાની કરી. જેમ કે અહીંયા આપણને કોષ્ટકમાં દર્શાવેલું છે ભોજનની પસંદગી માત્ર ભાત ખાતા, માત્ર રોટલી ખાતા, ભાત અને રોટલી ખાતા. વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ભાત ખાતા હોય તેને ઊભી લીટી દ્વારા દર્શાવેલ છે. એ જ પ્રમાણે માત્ર રોટલી અને ભાત અને રોટલી ખાતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપણને ઊભી લીટી દ્વારા દર્શાવેલ છે. હવે તમારી સંખ્યા ગણવાની છે. કેટલા બાળકો માત્ર ભાત ખાય છે, કેટલા બાળકો માત્ર રોટલી ખાય છે અને કેટલા બાળકો ભાત અને રોટલી ખાય છે. આ કોષ્ટકમાં આપણે સંખ્યાને સરળતાથી ગણી શકતા નથી. અહીંયા સંખ્યા ગણવામાં આપણને ભૂલ પણ પડી શકે છે. ઉમેશે આ કોષ્ટક જોઈને વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની સારી રીત બતાવી. તેને મારિયાને 10ના ગ્રુપ માટે નીચે પ્રમાણેનું ચિહ્ન કરવાનું કહ્યું. અહીંયા આવૃત્તિ ચિહ્નમાં 10 લીટી વચ્ચે એક ગ્રુપ બનાવેલું છે. હવે તમે 10ના ગ્રુપ દ્વારા સંખ્યાને સરળતાથી ગણી શકો છો. જેમ કે અહીંયા માત્ર ભાત ખાતા હોય તેવા વિદ્યાર્થીઓ અહીંયા 10 અને અહીંયા આપણને 7 લીટી આપેલી છે. એટલે કે 10 ને 7 17. માત્ર રોટલી ખાતા હોય એવા વિદ્યાર્થીઓ આપણને આપેલા છે 10 અને 3 13 વિદ્યાર્થીઓ. અને ભાત અને રોટલી બંને ખાતા હોય તેવા વિદ્યાર્થીઓ આપણને 20 આપેલા છે. તો આ પ્રમાણે આપણે સરળતાથી માહિતીને દર્શાવી શકીએ છીએ. રાજાને તેને વધુ સરળ બનાવવા માટે નીચે પ્રમાણે 10ને બદલે 5ના ગ્રુપ બનાવવાનું સૂચવ્યું. જેમ કે અહીં તમે આવૃત્તિ ચિહ્નમાં જોઈ શકો છો અહીંયા આપણે 5 લીટીમાં જૂથનો ઉપયોગ કરેલ છે. એટલે કે અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5 અને અહીંયા 2. એટલે કે 5 તરી 15, 15 ને 2 17. માત્ર રોટલી ખાતા હોય 5 ને 5 10, 10 ને 3 13. એટલે કે આપણે 5ના જૂથ બનાવી 5ના ગ્રુપ બનાવી આપણે માહિતીને વધુ સરળતાથી સમજી શકીએ છીએ. શિક્ષકે સૂચવ્યું કે 5 ચિહ્નના ગ્રુપમાંથી 5ના ચિહ્નને આપણે આ પ્રમાણે બતાવવાના છે. જેમ કે 4 લીટી આપણે ઊભી કરવાની છે અને 5મી લીટી આપણે અહીંયા ત્રાંસી કરવાની છે. આ ચિહ્નને આપણે આવૃત્તિ ચિહ્ન કહીએ છીએ. આમ 5 અને 2 એટલે કે 5 + 2 એટલે કે આપણને જવાબ મળશે 7. અને અહીંયા આપણને 5 5ના 2 ગ્રુપ આપેલા છે માટે આપણે કહીશું 5 + 5 જવાબ મળશે 10. તો આ પ્રમાણે આપણે માહિતીને કોષ્ટકમાં રજૂ કરી શકીએ છીએ. માત્ર ભાત ખાતા હોય તો 1 2 3 અને 4 અને 5મી લીટી આપણે ત્રાંસી કરવાની છે. એ જ પ્રમાણે 1 2 3 4 5મી લીટી આપણે ત્રાંસી કરીશું. તો એ જ પ્રમાણે અહીંયા આપણને 5ના કુલ 3 ગ્રુપ મળે છે. એટલે કે 5 તરી 15, 15 + 2 17. એ જ પ્રમાણે માત્ર રોટલી ખાતા હોય એવી આપણને સંખ્યા મળશે 5 5 10, 10 + 3 13. ભાત અને રોટલી બંને પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ તેના માટે અહીંયા આપણને 5ના 4 ગ્રુપ આપેલા છે. એટલે કે 5 4 20. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપણે કોઈ પણ માહિતીને સરળતાથી રજૂ કરી શકીએ છીએ. ચિત્ર આલેખ. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં અહીંયા આપણને એક ચિત્ર બરાબર એક ચોપડી આપેલી છે. એટલે કે હાર 1માં આપણને 1 2 3 અને 4
અહીંયા આપણને 4 ચિત્રો આપેલા છે, એટલે કે અહીંયા 4 ચોપડીઓ આપેલી છે. હાર 2 માં 1, 2, 3, 4 અને 5, એટલે કે અહીંયા 5 ચોપડી આપેલી છે. એ જ પ્રમાણે હાર 3 માં 2 ચોપડીઓ આપેલી છે. હાર 4 માં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, અહીંયા 8 ચોપડી આપેલી છે. અને હાર 5 માં આપણને 3 ચોપડી આપેલી છે. હવે તમારે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. કઈ હારમાં સૌથી વધારે ચોપડીઓ છે? તો આપણે કહી શકીએ છીએ કે હાર 4 માં સૌથી વધુ ચોપડીઓ છે. સૌથી ઓછી ચોપડીઓ કઈ હારમાં છે? તો આપણે કોષ્ટક જોઈ કહી શકીએ છીએ કે હાર 3 માં સૌથી ઓછી ચોપડીઓ છે. એવી કઈ હાર છે કે જેમાં એક પણ ચોપડી નથી? એવી અહીંયા આપણને એક પણ હાર આપેલી છે નહીં. આપેલ સંલગ્ન કોષ્ટકનો અભ્યાસ કરી તમે આ પ્રશ્નના જવાબ આપી શકો છો. આ ચિત્ર જોઈને આપણે માહિતી સમજી શકીએ છીએ, માટે તેને આપણે ચિત્ર આલેખ કહીએ છીએ. ચિત્ર આલેખમાં એવી માહિતી રજૂ થાય છે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે. ચિત્ર આલેખનું અર્થઘટન. નીચેનો ચિત્ર આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. જેમ કે અહીંયા આપણને એક ચિત્ર પરથી એક વિદ્યાર્થી ગેરહાજર છે તેવું આપેલું છે. સોમવારે કુલ 5 વિદ્યાર્થીઓ ગેરહાજર દર્શાવેલા છે. મંગળવારે અહીંયા આપણને 4 ચિત્ર આપેલા છે. એનો અર્થ એવો થાય કે મંગળવારે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. બુધવારે આપણને 2 ચિત્રો આપેલા છે. ગુરુવારે આપણને એક પણ ચિત્ર આપેલું નથી. એનો અર્થ એવો થાય કે ગુરુવારે અહીંયા કોઈ જ વિદ્યાર્થી ગેરહાજર છે નહીં. એ પ્રમાણે શુક્રવાર અને શનિવારમાં તમને ચિહ્નો આપેલા છે. હવે તમારે ચિત્ર આલેખ પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તો આપણે ચિત્ર આલેખ પરથી કહી શકીએ છીએ કે શનિવારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. કયા દિવસે 100% હાજરી હતી? તો અહીંયા આપણને ગુરુવારમાં એક પણ બાળક ગેરહાજર આપેલું છે નહીં, માટે આપણે કહી શકીએ છીએ ગુરુવારના દિવસે 100% હાજરી હતી. 8 વડે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તો આપણે દરેક ચિત્રો ગણવાના છે. કુલ તમને કેટલા ચિત્રો આપેલા છે એ પરથી આપણે કહી શકીએ છીએ કે અઠવાડિયામાં કુલ આટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. તો આ પ્રમાણે તમે ચિત્ર આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરી જવાબ સરળતાથી આપી શકો છો. ઉદાહરણ 4. વસાહતમાં રહેતા લોકોના ફ્રિજના રંગનો ચિત્ર આલેખ નીચે મુજબ દર્શાવેલ છે. અહીંયા આપણને એક ચિત્ર બરાબર 10 લોકો આપેલા છે. જેમ કે વાદળી રંગમાં આપણને 1, 2, 3, 4 અને 5 ચિત્ર આપેલા છે. લીલા રંગમાં આપણને 1, 2 અને 3 ચિત્ર આપેલા છે. લાલ રંગમાં આપણને 1, 2, 3, 4, 5 અને અહીંયા આપણને અડધું ચિત્ર આપેલું છે. હવે આપણને ખ્યાલ છે અહીંયા આપણને જો પૂર્ણ ચિત્ર આપેલું હોય તો 10 લોકો છે, અને જો અહીંયા આપણને અડધું ચિત્ર આપેલું છે એટલે કે આપણે 10ના અડધા કરીશું તો 10ના અડધા લખાશે 5. એટલે કે આપણને ચિત્ર અડધું આપેલું હોય તો આપણે સંખ્યાના અડધા કરવાના છે. સફેદ રંગ માટે અહીંયા આપણને 2 ચિત્ર આપેલા છે. હવે તમે કહી શકો છો કે વાદળી રંગમાં આપણને 1, 2, 3, 4 અને 5 એટલે કે 10 ગુણ્યા 5 10 પંચા 50 એટલે કે 50 લોકો છે એ વાદળી રંગનું ફ્રિજ ધરાવે છે. એ જ પ્રમાણે લીલા રંગમાં આપણને 3 ચિત્ર આપેલા છે, માટે આપણે કહી શકીએ છીએ કે 10 તરી 30 લોકો એ લીલા રંગનું ફ્રિજ ધરાવે છે. લાલ રંગમાં આપણને 1, 2, 3, 4 અને 5 અહીંયા 5 ચિત્ર એ આપણને આખા આપેલા છે, માટે 10 ગુણ્યા 5 10 પંચા 50 અને અહીંયા આપણને એક ચિત્ર અડધું આપેલું છે, માટે આપણે 10ના અડધા કરીશું 5 તો લખાશે 50 વત્તા 5 જવાબ મળશે 55. એટલે કે 55 લોકો છે એ લાલ રંગનું ફ્રિજ ધરાવે છે. જ્યારે અહીંયા આપણને 2 ચિત્ર આપેલા છે એટલે કે 20 લોકો છે એ સફેદ રંગનું ફ્રિજ ધરાવે છે. હવે તમારે અહીંયા જવાબ આપવાનો છે વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા શોધો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ તો વાદળી રંગમાં કુલ આપણને 50 લોકો આપેલા છે. કેટલા લોકોને લાલ રંગ ગમે છે? તો અહીંયા આપણને કુલ 5 ચિત્ર આખા અને એક ચિત્ર અડધું આપેલું છે, એટલે કે 10 પંચા 50 વત્તા 5
એટલે કે 55, એટલે કે 55 લોકોને લાલ રંગ ગમે છે. તો આ પ્રમાણે તમે જવાબ લખી શકો છો. ઉદાહરણ 5, અહીંયા આપણને જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવેલ છે. હવે તમારે આ ચિત્ર આલેખમાં તમે શું સારાંશ મેળવશો? અહીંયા જ મુસાફરીનો પ્રકાર, વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા આપણને એક ચિત્ર બરાબર એક વિદ્યાર્થી આપેલો છે. જેમ કે પોતાની કાર લઈને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? તો 1, 2, 3 અને 4. જાહેર બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 1, 2, 3, 4 અને 5. સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. સાયકલમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 1, 2 અને 3. ચાલીને કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. ચિત્રાલેખ પરથી આપણે શોધી શકીશું કે 4 વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાની બસનો ઉપયોગ કરે છે અને આ વધુ યોગ્ય છે. માત્ર 3 જ વિદ્યાર્થીઓ એ સાયકલનો ઉપયોગ કરે છે. તમે આ જ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા બીજી રીતનો ઉપયોગ કરી પણ આ જ રીતે શોધી શકો છો. ઉદાહરણ 6, નીચે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવવામાં આવતી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલેખ આપેલો છે. હવે અહીંયા આપણને એક ચિત્ર બરાબર 100 કાંડા ઘડિયાળ આપેલી છે. હવે તમારે ચિત્ર આલેખ જોવાનો છે. અહીંયા આપણને ઘડિયાળ અડધી આપેલી છે. તો આપણે કહી શકીએ છીએ જો પૂર્ણ ચિત્ર હોય તો આપણે 100 કાંડા ઘડિયાળ લઈશું. અહીંયા આપણને ચિત્ર અડધું આપેલું છે માટે આપણે 100ના અડધા કરીશું. 100ના અડધા આપણને મળશે 50. હવે તમારે કોષ્ટક જોવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? તો હવે તમારે કોષ્ટક જોવાનું છે. અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે શનિવારે સૌથી ઓછી કાંડા ઘડિયાળ બનેલી છે. કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી છે? અહીંયા આપણને મંગળવાર અને ગુરુવારમાં કાંડા ઘડિયાળ સમાન દેખાય છે. તો આપણે ચિત્ર ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને અહીંયા આપણને ચિત્ર આપ્યું છે અડધું. એટલે કે મંગળવારે કુલ 750 કાંડા ઘડિયાળ બનેલી છે. હવે આપણે ગુરુવાર ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે કે અહીંયા ગુરુવારે કુલ 800 કાંડા ઘડિયાળ બનેલી છે. તો આપણે કહી શકીએ છીએ કે ગુરુવારે સૌથી વધુ કાંડા ઘડિયાળ બનેલી છે. આપેલ અઠવાડિયામાં કુલ કેટલી કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? હવે આપણે અઠવાડિયાની બધી જ કાંડા ઘડિયાળ ગણવાની છે અને તમે જવાબ એ સરળતાથી લખી શકો છો. સ્વાધ્યાય 9.1, અહીંયા આપણે દાખલા નંબર 1 આપેલો છે. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ તમારે કોષ્ટકમાં લખવાના છે. હવે તમારે કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. કેટલા વિદ્યાર્થીઓએ 7 કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે? 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? તો સૌપ્રથમ આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીએ. હવે અહીંયા આપણને દાખલા 1માં કોષ્ટક આપેલું છે. સૌપ્રથમ કોષ્ટકમાં આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે. અહીંયા આપણને સૌથી નાની સંખ્યા 1 આપેલી છે તથા સૌથી મોટી સંખ્યા કોષ્ટકમાં આપણને 9 આપેલી છે. તો હવે આપણે અહીંયા આપણને મેળવેલા ગુણ આપેલા છે. તો આપણે સૌપ્રથમ કોષ્ટકમાં લખીશું મેળવેલ ગુણ. અહીંયા સૌથી નાની સંખ્યા આપણને 1 આપેલી છે માટે આપણે 1 થી શરૂઆત કરી અને સંખ્યા 9 સુધી લખવાની છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે અહીંયા આપણે આવૃત્તિ કોષ્ટક જોવાનું છે. અહીંયા આપણને સૌપ્રથમ સંખ્યા 8 આપેલી છે તો આપણે સંખ્યા 8 અહીંયા ચેકવાની છે અને અહીંયા સંખ્યા 8માં આપણે એક લીટી દોરવાની છે. એ જ પ્રમાણે અહીંયા બીજી સંખ્યા આપણને 1 આપેલી છે માટે અહીંયા આપણે 1ના ખાનામાં. એ જ પ્રમાણે અહીંયા આપણે સંખ્યા 3 આપેલી છે માટે આપણે 3ના ખાનામાં આવૃત્તિ કોષ્ટક. એ જ પ્રમાણે સંખ્યા 7 તો અહીંયા 7ના ખાનામાં ચિહ્ન કરીશું. 6 તો એ સંખ્યા આપણે 6ના ખાનામાં કરવાની છે. 5 તો અહીંયા 5ના ખાનામાં આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ફરીથી 5 છે માટે ફરીથી 5ની સામે જ આપણે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. 4 તો અહીંયા આપણે
4ની સામે આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ફરીથી 4 છે માટે અહીંયા ફરીથી લખીશું 4. 2 તો અહીંયા આવશે 2ની સામે 4, તો આપણે કરીશું 4ની સામે 9, તો અહીંયા આવશે આપણને 9ની સામે 5. તો આ પ્રમાણે આપણે અંક જોવાનો છે અને અંકની સામેના ખાનામાં આપણે ચિહ્ન કરવાનું છે. 1 6 5 2 7 7 3 8 4 2 8 9 5. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 4 લીટી એ ઊભી મળી છે. હવે 5મી વખત આપણે 5 આવે છે તો આપણે હંમેશા અહીંયા 5મી લીટીમાં હંમેશા આપણે અહીંયા ત્રાંસી લીટી બનાવવાની છે. 8 6 7, અહીંયા 7 પણ આપણે 4 વખત આપેલા છે. 5મી વખત અહીંયા આપણે ત્રાંસી લીટી કરીશું. 4, 4માં પણ આપણને 4 લીટી આપેલી છે. 5મી લીટી આપણે ત્રાંસી બનાવવાની છે. 5. હવે અહીંયા આપણે 5ના જૂથ પછી થોડી જગ્યા છોડી અને આપણે લીટી કરવાની છે. 6 9 6, અહીંયા આપણે ત્રાંસી લીટી બનાવીશું. 4 4 6 6. તો આ પ્રમાણે સૌપ્રથમ આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે. હવે એક ગુણની સામે અહીંયા આપણને 2 ચિહ્ન મળેલા છે માટે આપણે લખીશું આવૃત્તિ સંખ્યા. તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 3, અહીંયા આવશે 5 વત્તા 2, જવાબ મળશે 7. 5 વત્તા 1, જવાબ મળશે 6. 5 વત્તા 2, જવાબ મળશે 7. 5 4 3. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. હવે તમે આવૃત્તિ કોષ્ટક પરથી પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકો છો. જેમ કે 7 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? તો અહીંયા આપણે 7 કે તેથી વધુ એટલે કે 7, 8 અને 9. તો 7, 8 અને 9 આપણે આ 3 સંખ્યાઓનો સરવાળો કરીશું. જેમ કે 5 ને 4 9, 9 ને 3 12, એટલે કે 12 વિદ્યાર્થીઓ છે જે 7 કરતાં વધુ ગુણ મેળવેલા છે. તો આ પ્રમાણે તમે પ્રશ્નોના જવાબ આવૃત્તિ કોષ્ટક પરથી સરળતાથી લખી શકો છો. દાખલા નંબર 2, શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે. લાડુ, બરફી, લાડુ, જલેબી. હવે તમારે મીઠાઈઓ જોવાની છે. હવે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈને કોષ્ટકમાં ગોઠવો. તો આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી અને મીઠાઈને કોષ્ટકમાં ગોઠવવાનું છે. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો સૌપ્રથમ આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીશું, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીશું. તો ચાલો આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીએ. હવે અહીંયા આપણને દાખલા નંબર 2માં તમને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ દર્શાવેલી છે. હવે તમારે સૌપ્રથમ કેટલી મીઠાઈઓ આપેલી છે એ તમારે શોધવાની છે. જેમ કે અહીંયા આપણને મીઠાઈમાં લાડુ, બરફી,
જલેબી, રસગુલ્લા. એના સિવાય બીજી કોઈ મીઠાઈ દર્શાવેલી છે નહીં. એટલે કે અહીંયા આપણને કુલ 4 મીઠાઈ દર્શાવેલી છે. સૌપ્રથમ છે લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. હવે તમારે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે. જેમ કે અહીંયા આપણને આપેલું છે લાડુ, તો આપણે લાડુના ખાનામાં નિશાની કરીશું. બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાના છે. લાડુ. હવે અહીંયા આપણને લાડુ 4 વખત આપેલા છે, 5મી વખત લાડુ આવે છે, માટે આપણે ત્રાંસી બનાવીશું. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી. જલેબી અહીંયા આપણને 5મી વખત આપેલી છે, માટે અહીંયા આપણે ત્રાંસી બનાવીશું. લાડુ, રસગુલ્લા, લાડુ. અહીંયા પણ લાડુ 2 વખત આપેલા છે, માટે આપણે 2 ચિહ્ન કરીશું. બરફી, રસગુલ્લા, ફરીથી રસગુલ્લા છે, જલેબી, રસગુલ્લા, લાડુ. અહીંયા ફરીથી આપણે 4નું ગ્રુપ બની ગયેલું છે. 5મી લીટી એ હંમેશા આપણે ત્રાંસી કરીશું, માટે લાડુમાં આપણું આવશે ત્રાંસી લીટી, રસગુલ્લા, જલેબી અને લાડુ. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે. હવે આપણને ખ્યાલ છે અહીંયા લાડુ છે એ કેટલી વખત આપેલા છે આપણને, તો અહીંયા 5 + 5 10, 10 + 1 11. બરફી છે એ આપણને 3 વખત આપેલી છે. જલેબી આપણને 7 વખત આપેલી છે, જ્યારે રસગુલ્લા અહીંયા આપણને 9 વખત આપેલા છે. હવે તમે આવૃત્તિ કોષ્ટક પરથી કહી શકો છો કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા લાડુ છે એ આપણને સૌથી વધુ વખત આપેલા છે, માટે વિદ્યાર્થીઓને લાડુની મીઠાઈ સૌથી વધુ પસંદ છે. દાખલા નંબર 3. કેથરીન 40 વખત 500 ફેંકે છે અને દરેક વખત તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે. અહીંયા આપણને કેથરીન દ્વારા ફેંકતા પાસાની માહિતી આપેલી છે. હવે તમારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતો અંક શોધો. તો સૌપ્રથમ આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીશું. આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2માં આવૃત્તિ કોષ્ટક કેવી રીતે બનાવવું તેનો ખ્યાલ મેળવી ચૂક્યા છે. અહીંયા આપણને સૌથી નાનો અંક 1 આપેલો છે અને સૌથી મોટો અંક આપણને 6 આપેલો છે. હવે તમારે આવૃત્તિ કોષ્ટક જાતે બનાવવાનું છે અને પ્રશ્નોના જવાબ તમારે આવૃત્તિ કોષ્ટકના આધારે લખવાના છે. દાખલા નંબર 4. નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ દર્શાવેલું છે. અહીંયા એક ચિત્ર બરાબર 1 ટ્રેક્ટર આપેલું છે. અહીં તમને ચિત્ર આલેખ આપેલો છે. હવે તમારે ચિત્ર આલેખનું અવલોકન કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તમે ચિત્ર આલેખ પરથી કહી શકો છો કે અહીંયા ગામડીમાં ફક્ત આપણને 3 ટ્રેક્ટર આપેલા છે, એટલે કે સૌથી ઓછા ટ્રેક્ટર એ ગામડીમાં છે. તો એ જ પ્રમાણે તમારે ચિત્ર આલેખના આધારે બાકીના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. દાખલા નંબર 5. સશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. અહીંયા આપણને એક ચિત્ર બરાબર 4 છોકરીઓ આપેલી છે. અહીંયા આપણને ચિત્ર અડધું આપેલું છે, માટે આપણે 4ના અડધા કરીશું, જવાબ મળશે 2. અહીંયા આપણને પૂર્ણ ચિત્ર આપેલું હોય તો આપણે 4 છોકરીઓ લેવાની છે
અને અહીંયા આપણને અડધું ચિત્ર આપેલું હોય તો આપણે 2 છોકરીઓ ગણીશું. હવે આપણે ચિત્ર આલેખનો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ. એ જ પ્રમાણે તમારે ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ એ તમારે લખવાના છે. દાખલા નંબર 7. અહીંયા પણ આપણને ચિત્ર આલેખ આપેલો જ છે. હવે આપણે ચિત્ર આલેખનો અભ્યાસ કરવાનો છે. ચિત્ર આલેખ પરથી તમે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 9.1ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરીશું. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો.